નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશનમાં ગ્લુકોઝનું રેખીય બંધારણ સાબિત કરતી કેટલીક પ્રક્રિયાઓ જોઈ અને એના દ્વારા આપણે આ ગ્લુકોઝનું બંધારણ જે છે એ પ્રાપ્ત કરેલું છે. તો એ રેખીય બંધારણ છે અને ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણા બધા ગુણધર્મો એ આ બંધારણ સમજાવી શકે છે. છતાં પણ અમુક પ્રક્રિયાઓ એવી છે, અમુક હકીકતો એવી છે કે જે આ બંધારણ સમજાવી શકતું નથી. તેથી એવું નક્કી થયું કે ભાઈ ગ્લુકોઝ જે છે એનું આવું રેખીય બંધારણ ન હોવું જોઈએ, પણ કંઈક અલગ પ્રકારનું બંધારણ હોવું જોઈએ જે કઈ પ્રક્રિયાઓ નથી સમજાવી શકતું. એ પ્રક્રિયાઓ આપણે જોઈએ કે આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં પણ ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી. સ્કીફ કસોટી એવા પ્રકારની કસોટી છે કે જે આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. અને બીજું કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે તે યોગશીલ નિપજ પણ બનાવતું નથી. ત્યારબાદ ગ્લુકોઝનું આપણે એસિટાઇલેશન કરીએ તો તેમાંથી આપણને પેન્ટા એસિટેટ સંયોજન મળે છે. તો આ પેન્ટા એસિટેટ સંયોજન જે છે એ NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે મુક્ત આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી સૂચવે છે. એટલે કે આલ્ડીહાઇડ સમૂહ જે છે એ ગ્લુકોઝમાં મુક્ત હશે નહીં. ત્યારબાદ ગ્લુકોઝના બે જુદા જુદા સ્ફટિકીય સ્વરૂપો પણ જોવા મળે છે, જેને આલ્ફા અને બીટા એવા બે નામો આપેલા છે. તો આ બે સ્વરૂપો કેવી રીતે મેળવાય છે? તો ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી અને સ્ફટિકીકરણ કરી અને તેનું આલ્ફા સ્વરૂપ મેળવી શકાય છે, જેનું ગલનબિંદુ 419 કેલ્વિન છે. જ્યારે 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત જલીય દ્રાવણમાંથી બીટા સ્વરૂપને સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકાય છે, જેનું ગલનબિંદુ 423 કેલ્વિન છે. તો ગ્લુકોઝની આ જે વર્તણૂક છે એના સરળ શૃંખલા બંધારણ એક દ્વારા સમજાવી શકાતી નથી. અને એવું રજૂ કરેલ છે કે એક OH સમૂહ આલ્ડીહાઇડ સમૂહ સાથે જોડાઈને ચક્રીય હેમી એસિટાલ બંધારણ બનાવે છે. એટલે એવું શોધાયેલું છે કે ગ્લુકોઝ 6 સભ્યોવાળું વલય એટલે કે ચક્રીય રચના બનાવે છે, જેમાં 5 કાર્બન પર રહેલો OH સમૂહ વલય બનાવવામાં ભાગ લે છે. આ બાબત આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી સમજાવે છે અને ગ્લુકોઝ આ પ્રમાણેના તેના બે સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. આ બે ચક્રીય સ્વરૂપો તેના સરળ શૃંખલા બંધારણ સાથે સંતુલનમાં હોય છે. જુઓ કેવી રીતે. તો આપણને અહીંયા પહેલા બંધારણમાં 1, 2, 3, 4 અને 5મો જે કાર્બન છે એ, અને પહેલા કાર્બનવાળાનો આલ્ડીહાઇડ સમૂહ એ ચક્રીય રીતે જોડાયેલા છે. બીજું બંધારણમાં આપણને સમજાવેલું છે કે કેવી રીતે એ પહેલા કાર્બનનો ઓક્સિજન અને 5મા કાર્બનનો એ બંને જોડાયેલા છે, જેમાં વચ્ચે ઓક્સિજન જે છે એ સેતુ સ્વરૂપે છે. તો આ એક આલ્ફા સ્વરૂપ છે અને બીજું જે છે એ બીટા સ્વરૂપ છે. તો આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ આ રીતે ચક્રીય સ્વરૂપે છે. તો ગ્લુકોઝના આવા બે ચક્રીય હેમી એસિટાલ સ્વરૂપોમાં ભિન્નતા ક્યાં છે? તો કે માત્ર પહેલા કાર્બન ઉપર જ જે હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ છે એમાં છે, જેને એનોમેરિક કાર્બન એટલે કે ચક્રીયકરણ પહેલાંનો જે આલ્ડીહાઇડ છે એ કહેવામાં આવે છે. અને એ કાર્બન ઉપર જ એની ગોઠવણી અલગ અલગ છે, એટલે આવા સમઘટકોને એનોમર્સ આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ એ બંને એનોમર્સ કહેવામાં આવે છે. પાયરેન સાથે સમાનતા ધરાવતા ગ્લુકોઝના આવા 6 સભ્યોવાળા ચક્રીય બંધારણને પાયરેનોઝ બંધારણ
આલ્ફા અથવા બીટા પણ કહેવાય છે. જુઓ, પાયરેનનું બંધારણ આપણને આપેલું છે, તો એવું જ બંધારણ ગ્લુકોઝનું પણ છે. તેથી એને પાયરેનોઝ પણ કહેવામાં આવે છે. તો પાયરેન બંધારણમાં વલયમાં એક ઓક્સિજન પરમાણુ અને 5 કાર્બન પરમાણુઓ હોય છે. તો એ ગ્લુકોઝના ચક્રીય બંધારણને પણ એ વધુ સાચી રીતે દર્શાવી શકે છે અને હાવર્થ બંધારણ દ્વારા એને નિરૂપિત કરી શકાય છે. આ જે આપણને બંધારણ ગ્લુકોઝનું દર્શાવેલું છે એ હાવર્થ બંધારણ એવું કહેવામાં આવે છે. તો આ રીતે પાયરેનોઝની જેમ એ ગ્લુકોઝનું આ રીતનું ચક્રીય, જેમાં આલ્ફા અને બીટા બંનેમાં ફેર ક્યાં છે જુઓ, તો પહેલા કાર્બન ઉપર OH જે છે એ ઉપર હોય, બરાબર, તો એ કહેવામાં આવે છે બીટા. અને એ પહેલા કાર્બનનો OH નીચે હોય તો તેને કહેવામાં આવે છે આલ્ફા. અને પહેલો કાર્બન જે છે એને એનોમેરિક કાર્બન એવું કહેવામાં આવે છે. બરાબર, તો આ રીતે આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ત્યારબાદ આપણે જોઈએ ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝ જે છે એ પણ એક પ્રકારનો મોનોસેકેરાઇડ છે. એમાં પણ 6 કાર્બન છે, તેથી હેક્ઝોઝ કહેવામાં આવે છે. પણ એમાં ગ્લુકોઝની જેમ આલ્ડીહાઇડ નથી, પણ ત્યાં કીટોન આવેલો છે, એટલે તેને કીટોહેક્ઝોઝ કહેવામાં આવે છે. અને ફ્રુક્ટોઝ જે છે એ સુક્રોઝના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝની સાથે જ આપણને પ્રાપ્ત થાય છે. અને આ ફ્રુક્ટોઝ છે એ પણ કુદરતી રીતે ફળો, મધ અને શાકભાજીમાંથી મળતો મોનોસેકેરાઇડ છે. અને એનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય છે. તો આપણે એનું બંધારણ જોઈએ. ફ્રુક્ટોઝ જે છે એનું સૂત્ર C6H12O6 છે. બંધારણ સાઈડમાં આપેલું છે જુઓ. એમાં આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન છે, પણ કીટોન જે છે એ બીજા કાર્બન ઉપર છે, એટલે બીજા કાર્બન ઉપર કીટોન ક્રિયાશીલ સમૂહ હાજર છે, તેથી તેને કીટોહેક્ઝોઝ કહેવામાં આવે છે. અને ગ્લુકોઝની જેમ જ 6 કાર્બન પરમાણુઓની સરળ શૃંખલામાં તે જોવા મળે છે અને તે ડી શ્રેણી સાથે સંબંધિત છે. અને ગ્લુકોઝ કરતાં ઉલટું એનું ભ્રમણ છે, વામ ભ્રમણીય છે, એટલે તેને D- ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. તો એટલે ખાસ યાદ રાખજો, D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ. તો આ જે છે ફ્રુક્ટોઝ એ પણ ગ્લુકોઝની જેમ જ 2 ચક્રીય બંધારણોમાં અસ્તિત્વ ધરાવે છે, જે 5મા કાર્બન પર હાજર રહેલા OHના C∪O એટલે કે કીટોન સમૂહ સાથેના ઉમેરણથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ રીતે 5 સભ્યોવાળું વલય બને છે, જે ફ્યુરાન સાથે સમાનતા ધરાવે છે. બરાબર, ગ્લુકોઝ જે છે એ 6 સભ્યોવાળું વલય બનાવતું હતું, પાયરેન સાથે સમાનતા ધરાવતું હતું, તેથી પાયરેનોઝ કહેવાતું હતું. અહીંયા 5 સભ્યોવાળું ફ્યુરાન સાથે સમાનતા ધરાવે છે, તેથી તેને ફ્યુરાનોઝ પણ કહેવામાં આવે છે. ફ્યુરાન જે છે એ 1 ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુઓ ધરાવતું 5 સભ્યોનું ચક્રીય સંયોજન છે. તો એવી જ રીતે ફ્રુક્ટોઝ જે છે એના પણ 2 સ્વરૂપો છે, આલ્ફા અને બીટા. તો એ બંનેમાં પણ જુઓ, બીજા કાર્બન ઉપરનો જે OH છે એનું ગોઠવણી અલગ અલગ છે, તેથી તેને આલ્ફા અને બીટા એવા 2 સ્વરૂપો કહેવામાં આવે છે. તો આ રીતે ફ્રુક્ટોઝના 2 એનોમર્સ જે છે ચક્રીય બંધારણો સ્વરૂપમાં આ રીતે આપણને દર્શાવેલા છે, આલ્ફા ફ્રુક્ટોફ્યુરાનોઝ અને બીટા D- ફ્રુક્ટાફ્યુરાનોઝ. બરાબર, બધાના બંધારણો જે છે એ તમારે યાદ રાખવા પડશે. તેથી ન યાદ રહે તો 5-5 વાર લખી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ ડાયસેકેરાઇડ સંયોજનો જે છે એ તમારે આ વખતે કોર્સમાં પૂછાવાના નથી, પરીક્ષામાં પૂછાવાના નથી. આપણે જે ડિલીટેડ પોર્શન હતા એમાં ડાયસેકેરાઇડ સંયોજનો છે એ તમને નથી પૂછાવાના, છતાં પણ આપણે જોઈ લઈએ, જરા નજર નાખીએ તો
તો તમને ખ્યાલ આવે તો ડાયસેકેરાઇડ એટલે કે એમાં 2 મોનોસેકેરાઇડ અણુઓ, 2 મોનોસેકેરાઇડ જે સંયોજનો છે, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ કાં તો 2 ગ્લુકોઝ, બરાબર, એ જોડાયેલા હશે અને એમાંથી પાણીનો એ જ્યારે જોડાશે ત્યારે પાણીનો અણુ દૂર થયેલો હશે. તો આવા ડાયસેકેરાઇડ સંયોજનો છે એ એના મંદ એસિડ અથવા તો ઉત્સેચકો દ્વારા જળ વિભાજનથી સમાન અથવા તો જુદા જુદા 2 મોનોસેકેરાઇડ અણુઓ બને છે. તો આવા 2 અણુઓ પાણીનો અણુ ગુમાવીને એકબીજા સાથે ઓક્સાઇડ સાંકળ દ્વારા જોડાયેલા હોય છે અને મોનોસેકેરાઇડના 2 એકમો વચ્ચે ઓક્સિજન પરમાણુ દ્વારા જે સાંકળ બનેલી હોય છે એને ગ્લાયકોસિડિક સાંકળ કહે છે. બરાબર, દાખલા તરીકે સુક્રોઝ છે તો સુક્રોઝમાં એક જે છે એ ગ્લુકોઝ છે અને એક છે એ ફ્રુક્ટોઝ છે. બરાબર, તો એમાં એક આલ્ડીહાઇડ છે, આલ્ડોહેક્ઝોઝ છે, અને બીજો છે એ કીટોહેક્ઝોઝ છે. એટલે એ બંને જે છે એ મોનોસેકેરાઇડ સંયોજનોના જે રિડક્શન કરતા છે એના દ્વારા જ જોડાયેલા છે. પાણીનો અણુ દૂર થયેલો છે એટલા માટે એવો નોન રિડ્યુસિંગ શર્કરા એવું કહેવામાં આવે છે. જુઓ, સુક્રોઝનું આપેલું છે તમને કે D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝનું મિશ્રણ છે. એવી જ રીતે આલ્ફા ગ્લુકોઝ જે છે એના C1 અને બીટા ફ્રુક્ટોઝના C2 વચ્ચે આ પ્રમાણેની ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે અને એ ગ્લાયકોસિડિક સાંકળમાં બંનેના રિડક્શન કરતા સમૂહો ભાગ લે છે. તેથી સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર, અને સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હોય છે પરંતુ જ્યારે એનું જળ વિભાજન થાય ત્યારે એ દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ આપે છે અને ફ્રુક્ટોઝનું જે વામ ભ્રમણનું મૂલ્ય છે એ -92.4 ડિગ્રી છે અને ગ્લુકોઝનું દક્ષિણ ભ્રમણનું મૂલ્ય +52.5 ડિગ્રી છે. એટલે કોનું મૂલ્ય વધી જાય છે? વામ ભ્રમણનું. બરાબર, એટલા માટે એ સુક્રોઝ જે છે એનું ચિહ્ન બદલી જાય છે, પરિણામે એને ઇન્વર્ટ શર્કરા એવું પણ કહેવામાં આવે છે. એટલે સુક્રોઝના જળ વિભાજનથી તેનું ચિહ્ન બદલી જાય છે, દક્ષિણમાંથી કેવું થઈ જશે? વામ. એટલા માટે એને ઇન્વર્ટ શર્કરા એવું પણ કહેવામાં આવે છે. બીજી છે એ માલ્ટોઝ છે. એ માલ્ટોઝમાં બંને ગ્લુકોઝના અણુઓ જ જોડાયેલા છે. એમાં એક ગ્લુકોઝનો C1 અને અન્ય ગ્લુકોઝ જે છે એનો C4 સાથે જોડાયેલો છે. એમાં એકનો મુક્ત છે, બરાબર, બીજા ગ્લુકોઝનો C1 જે છે આલ્ડીહાઇડ એ મુક્ત છે. એટલે માલ્ટોઝ જે છે એ રિડ્યુસિંગ શર્કરા છે. ત્યારબાદ લેક્ટોઝ. તો લેક્ટોઝ જે છે એમાં 2 જોડાયેલા છે, બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ, અને ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C4 વચ્ચે સાંકળ છે. એટલે અહીંયા પણ એકનો, બરાબર, બીટા ડી ગ્લુકોઝ એક જે છે એનો જે આલ્ડીહાઇડ છે એ મુક્ત છે એટલે એ પણ રિડ્યુસિંગ શર્કરા છે. તો આ પ્રમાણે 3 આપણે ડાયસેકેરાઇડ શર્કરાઓ જોઈ તો એમાં સુક્રોઝ એક જ એ નોન રિડ્યુસિંગ છે, બાકી લેક્ટોઝ અને માલ્ટોઝ એ બંને આ રીતે રિડક્શન કરતા છે, રિડ્યુસિંગ શર્કરા છે. ગેલેક્ટોઝનું બંધારણ અને ગ્લુકોઝનું બંધારણ એમાં થોડોક જ ડિફરન્સ છે. બરાબર, એ જોઈ લેજો. આપણે પરીક્ષામાં પૂછાવાનું નથી એટલે યાદ રાખવાનો કોઈ પ્રશ્ન નથી. ત્યારબાદ આવે છે પોલીસેકેરાઇડ સંયોજનો. તો એ પણ આ વખતે તમારા કોર્સમાં નથી. પોલીસેકેરાઇડમાં તમને સ્ટાર્ચ આપેલું છે, સેલ્યુલોઝ આપેલું છે અને ગ્લાયકોજન આપેલું છે. એમાંથી સ્ટાર્ચનું છે દર વખતે પૂછાતું હતું પણ આ વખતે શક્યતા નથી. છતાં પણ આપણે જોઈ લઈએ તો સ્ટાર્ચ છે એ મુખ્યત્વે વનસ્પતિઓમાં સંગ્રહાયેલો હોય છે. બરાબર, ઘઉંમાં હોય છે, મૂળમાં હોય છે, કંદમૂળમાં હોય છે, બધામાં, બટેટામાં હોય છે સ્ટાર્ચ સૌથી વધુ,
તો એમાં મોટે ભાગે આલ્ફા ગ્લુકોઝ જ મોનોમર તરીકે હોય છે, એટલે આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે અને એના બે ઘટકો હોય છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાં એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય ઘટક છે અને સ્ટાર્ચમાં આશરે 15થી 20% ભાગ એમાઇલોઝ હોય છે. અને રાસાયણિક રીતે એમાઇલોઝ 200થી 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમોની લાંબી શાખાવિહીન શૃંખલા હોય છે, જેમાં ગ્લુકોઝ એકમો C1C4 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. એવી જ રીતે બીજું ભાગ એમાઇલોપેક્ટિન એ પાણીમાં અદ્રાવ્ય હોય છે અને સ્ટાર્ચમાં લગભગ 80થી 85% ભાગ એ એમાઇલોપેક્ટિનનો હોય છે અને એમાં આલ્ફા ડી ગ્લુકોઝ એકમોની શાખાવાળી શૃંખલાઓ હોય છે, જેમાં C1C4 ગ્લાયકોસિડિક સાંકળ અને શાખા જ્યાં પડે છે ત્યાં C1 અને C6 ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે. તો આ રીતે સ્ટાર્ચ જે છે એના બે ભાગ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન તમને બંને આકૃતિમાં બતાવેલા છે. ત્યારબાદ સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ એ વનસ્પતિ સૃષ્ટિમાં મળી આવે છે. વનસ્પતિ કોષની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે, બરાબર. અને એ મોટે ભાગે આપણે ખોરાકમાં લેતા નથી સેલ્યુલોઝને. ત્યારબાદ ગ્લાયકોજન. તો ગ્લાયકોજન જે છે એ પણ પ્રાણી શરીરમાં સંગ્રહાય છે અને એનું બંધારણ એમાઇલોપેક્ટિન જેવું જ હોય છે અને તે પ્રાણી જ સ્ટાર્ચ તરીકે ઓળખાય છે અને તે એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખાઓ ધરાવે છે. યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ઉત્સેચકો આ ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવે છે અને ગ્લાયકોજન યીસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્ત્વ એ પણ તમને પરીક્ષામાં પૂછાવાનું નથી, તો એ પણ આપણે યાદ રાખવાનું નથી. પ્રોટીન સંયોજનો એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.